ત્યારે રાત્રે આકાશ સામે જોઈને એવું વિચાર્યું છે કે આ બધા ગ્રહો, ચાંદા મામા અને તારાઓ એ બધા આમ ગોળમટોળ દડા જેવા જ કેમ હોય છે? કોઈ ગ્રહ ચપટો કે ચોરસ કેમ નથી હોતો? વેલ, આ બધા પાછળ બ્રહ્માંડની એક જબરદસ્ત તાકાત કામ કરી રહી છે. ચાલો આજે એનું જ રહસ્ય ખોલીએ. તો મુદ્દાનો સવાલ એ જ છે કે ભાઈ આ આખું અવકાશ ગોળ દડાઓથી જ કેમ ભરેલું છે? શું આ બસ એમ જ છે? ના, બિલકુલ નહીં. આ તો એક વાર્તા છે, બ્રહ્માંડના સૌથી મોટા અને માહેર શિલ્પકારની વાર્તા. આપણી આ કાર્ટૂન જેવી વાર્તાની શરૂઆત થાય છે અવકાશના ઘનઘોર અંધારામાં, અને આપણો હીરો છે એક એકલો અટુલો આમ તેમ ભટકતો અવકાશી પિંડ. અત્યારે તો એ જરાય ગોળ નથી. એનો આકાર તો જુઓ, ક્યાંક ઊંચા પહાડ છે તો ક્યાંક ઊંડી ખીણો, સાવ બેડોળ અને ખાડા ટેકરાવાળો છે. પણ એને ખબર નથી કે એની આ હાલત લાંબો સમય નથી રહેવાની. કોઈક છે જેને બદલવા આવી રહ્યું છે. અને એન્ટ્રી થાય છે આપણી વાર્તાના બીજા અને સૌથી મહત્વના પાત્રની. એક એવી શક્તિ જે દેખાતી નથી પણ એટલી તાકાતવર છે કે આ બેડોળ પથ્થરને એનો અસલી પરફેક્ટ આકાર આપીને જ રહેશે. જી હા, એ છે ગુરુત્વાકર્ષણ. હવે આ કોઈ વિલન નથી હો. આ તો પરિવર્તનનો એક એવો કારીગર છે જે ક્યારેય થાકતો નથી. એ પોતાના જ વજનને કારણે એ પિંડને ચારે બાજુથી અંદરની તરફ, પોતાના કેન્દ્ર તરફ ખેંચવાનું શરૂ કરે છે. હવે આ કામ કેવી રીતે કરે છે એ સમજીએ. જરા કલ્પના કરો, જાણે લાખો ચમકતા તીર ચારેય દિશામાંથી એકસાથે એ પિંડ પર હુમલો કરી રહ્યા હોય, અને બધા જ તીર એના દરેક કણને પકડીને સીધા એના કેન્દ્ર તરફ ખેંચી રહ્યા છે. અને સૌથી મહત્વની વાત, આ ખેંચાણ એક સેકન્ડ માટે પણ અટકતું નથી. સતત બસ ખેંચા જ કરે છે, ખેંચા જ કરે છે. ગુરુત્વાકર્ષણના આ નોનસ્ટોપ ખેંચાણને કારણે આપણો પેલો બેડોળ પિંડ હવે જબરદસ્ત દબાણમાં આવી ગયો છે. અને હવે એના બદલાવનો સૌથી જોરદાર તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. આ કોઈ નાનું સૂનું દબાણ નથી. આ એક રીતસરનો કોસ્મિક સ્ક્વીઝ છે. જાણે કોઈ વિરાટ અદૃશ્ય હાથ એને ચારે બાજુથી દબાવીને એકદમ ગોળ દડા જેવો બનાવી દેવા માંગતો હોય. ગુરુત્વાકર્ષણની તાકાત એટલી બધી છે કે પિંડની પોતાની પથ્થર જેવી મજબૂતાઈ પણ એની સામે હારી જાય છે. એના સૌથી ઊંચા પહાડો અને શિખરો પણ ધીમે ધીમે નીચેની તરફ દબાવવા લાગે છે, જાણે કે માટીના બનેલા હોય. અને એ જ વખતે એક બીજો જાદુ પણ થાય છે. જેવું ઉપરથી દબાણ વધે છે, કેન્દ્રમાં રહેલો પદાર્થ બહારની તરફ ધકેલાય છે, અને આ પદાર્થ બધી નીચી જગ્યાઓ, ખાડાઓ અને ખીણોને અંદરથી ભરી દે છે. કેવું ગજબનું છે નહીં? તો આ આખા ખેલમાં બે મુખ્ય ખેલાડીઓ છે. એક છે ગર્ભ, જે બધું અંદર ખેંચે છે, અને બીજું છે દબાણ, જે બધું સપાટ કરી રહ્યું છે. આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ વિજ્ઞાન છે. પહાડોનું નીચે આવવું અને ખીણોનું ભરાવું, આ પ્રક્રિયા બસ ત્યાં સુધી ચાલ્યા જ કરે છે જ્યાં સુધી સપાટી પરનો દરેક ભાગ એના કેન્દ્રથી એક સરખા અંતરે ન આવી જાય. કોઈ ભાગ ઊંચો નહીં, કોઈ ભાગ નીચો નહીં. એકદમ પરફેક્ટ બેલેન્સ. લાખો કરોડો વર્ષોના આ સતત દબાણ પછી આપણા પિંડે આખરે એનો અંતિમ અને સૌથી સ્થિર સ્વરૂપ મેળવી લીધું છે. એક એવો આકાર જે સંપૂર્ણ સંતુલનનું પ્રતીક છે. તો આખી વાતનો સાર શું છે? જે પદાર્થ શરૂઆતમાં અસ્થિર અને બેડોળ હતો, એ હવે એકદમ ગોળ અને સ્થિર છે. ક્યાં એ ખાડા ટેકરાવાળો પથ્થર અને ક્યાં આ એકદમ લીસ્સો ગોળ દડો. આ પરિવર્તન ખરેખર અદ્ભુત છે. પણ ગોળ આકાર જ કેમ? બીજો કોઈ આકાર કેમ નહીં? કારણ કે ગોળો જ એકમાત્ર એવો આકાર છે જ્યાં ગુરુત્વાકર્ષણનું બળ સપાટીના દરેક ભાગ પર બરાબર સરખું લાગે છે. આને વૈજ્ઞાનિકો હાઇડ્રોસ્ટેટિક ઇક્વિલિબ્રિયમ કહે છે. સાદી ભાષામાં કહીએ તો આ સંપૂર્ણ સંતુલનની સ્થિતિ છે. બધું જ બેલેન્સમાં છે. અને બસ અહીં આપણા અવકાશી પિંડની વાર્તા પૂરી થાય છે. એણે એની મંઝિલ શોધી લીધી છે, સંપૂર્ણ સંતુલન અને સ્થિરતાનો આકાર. હવે એ શાંતિથી બ્રહ્માંડમાં તરી શકે છે. ચાલો હવે આ એક પિંડની વાર્તામાંથી બહાર આવીને આખા બ્રહ્માંડ પર નજર કરીએ. કારણ કે આ કહાની ખાલી આપણા એક પાત્રની નથી, આ તો આખા બ્રહ્માંડની કહાની છે. આપણી પૃથ્વી, ચંદ્ર, સૂર્ય અને આકાશમાં દેખાતા અબજો તારાઓ, એ બધા જ આ જ પ્રક્રિયામાંથી પસાર થયા છે. પણ મજાની વાત એ છે કે આ નિયમ ફક્ત પૂરતા મોટા પિંડ પર જ લાગુ પડે છે. નાના લઘુગ્રહો કે ધૂમકેતુઓનું ગુરુત્વાકર્ષણ એટલું નબળું હોય છે કે તે એમના પથરાળ શરીરને ગોળાકાર નથી આપી શકતું. એટલે જ તો એ બિચારા બેડોળ રહી જાય છે. તો
આપણે આમાંથી શું શીખ્યા? ગુરુત્વાકર્ષણ એટલે ખાલી વસ્તુઓને નીચે પાડતું બળ નહીં. એ તો બ્રહ્માંડનો એક કલાકાર છે, એક મહાન શિલ્પકાર જે અવ્યવસ્થિત પથ્થરોના ઢગલાને પણ સુંદર ગોળમટોળ આકાર આપી દે છે. અને આ સમજ આપણને એક નવા અને એનાથી પણ વધુ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. જો ગુરુત્વાકર્ષણ મોટા પિંડોને ગોળ બનાવે છે, તો પછી આપણી આકાશગંગા જેવી વિશાળ રચનાઓ ચપટી અને ગોળ ફરતી કેમ છે? એની પાછળ વળી કઈ શક્તિ કામ કરતી હશે? હા, એનો જવાબ કદાચ આપણે બીજી કોઈ વાર્તા માટે